એક દાડો ભંભરકોડા મેરડી માતા બેઠી હતી અને ભંભરકોડે કલેક્ટરની બદલી થઈ એટલે કલેક્ટરે ચોકન દારૂ બોકડા ચડતા એટલે કલેક્ટર ભણેલા ગણેલા માનતા નતા કે આ બધું દારૂ ને બોકડા બધું શું છે, બી પ્રોફેશનલ, આવું બધું ના હોવું જોઈએ. આ 21મી સદીમાં બધા ભણેલા ગણેલા છો અને આવું બધું તમે માનો છો? આ બધા કલેક્ટર તો લુંદો નોખીને બહાર નીકળે મારી મઠના એટલે જમણા પગના અંગૂઠે ઠેહાઈ અને 3.5 દાડા ડોક્ટરે એવું કીધું કે સાહેબ કેન્સર છે, સેવા કરો ઘેર જઈ. એટલે ગામડે ગામડે ભટક્યો, દવાખાને ભટક્યો, એકવાર રિપોર્ટ, 2 વાર રિપોર્ટ, 10 વાર કરાયા તો એનું એ જ નીકળ્યું. અને ડોક્ટર કહે કે હવે તમારો ઈલાજ થયો નહીં, છેલ્લા 2.5 મહિના બચ્યા છે, હવે તમારે જો દોડી પોકો તો દોડી પોકો. એટલે પ્રવીણ માળી જેવા અમારા જેવા કોઈ ભૂવા મળ્યા ભાઈ, એમને કીધું કે તારે બીજું કશું કેન્સર નહીં, કશું કોઈ નહીં, સુખ શાંતિ જઈ ફલોના ગામની મેલડી તને વળગી વળાઈ દે, કાલ હવાર કેન્સર મટી જાય. એટલે હવા પર દાડો ઉગ્યો, ભમર ઘોડા જઈને નમી પડ્યો કે મને ખબર પડતી નથી કે શું કહેવાય, માતા શું કહેવાય, દેવ શું કહેવાય. અમે તો ઈષ્ટદેવને પૂજીએ છીએ એટલે કીધું નથી એવું બધું કઈ. એટલે મેરડીના ભૂવાએ કીધું કે જા હું અહીંથી મઠના બહાર ને કર અને કેન્સરનો રિપોર્ટ કરાય. હા, 1 વાર ની 50 વાર કરાવીને જો નીલ ના લાવું મારું નામ ભમર ઘોડાની મેરડી.